આવો આ દીકરીને જ્યારે કહેવામાં આવ્યું કે કાલે સવારે તમે ઉઠશો ને ત્યારે 7 મૂર્તિ તમારી સામે મૂકવામાં આવશે અને જો તમે સાચી મૂર્તિને દર્શન કરશો અને સ્પર્શ કરશો ને તો તમને એ મૂર્તિ મદન મોહનજીની તમારા દાયજામાં દેવામાં આવશે. ને આવી દીકરી પોતાના શયનખંડમાં ગઈ છે, રાજકૌરી છે, શયનખંડમાં સૂતા સૂતા એની આંખમાંથી આંસુ આવ્યા છે ને કે મદન મોહનજીને યાદ કર્યા છે, અંતરમાં એની છબી ધારણ કરી છે, આંખો બંધ કરી છે, આંખોથી અશ્રુ વહ્યા જાય છે અને એમણે પોતે મદન મોહનને યાદ કરીને કીધું છે, હે વાલા, આ તે કેવી પરીક્ષાઓ, હું તને પ્રેમ કરું છું, હું તારી પૂજા કરું છું, તારા વિના મારા સવાર નથી થતી, પરોડિયું નથી ઉગતું, દિવસ નથી ચડતો અને તું મને આવી પરીક્ષામાં નાખે છે કે 6 અને 7 મૂર્તિઓ સામે ઊભી હોય અને એમાંથી મારે તને પસંદ કરવાનો. હા, આવી કેવી પરીક્ષા? અડધી રાત ગઈ છે, દીકરી રડતા રડતા નિંદ્રાના ખોળામાં ગઈ છે અને તેવા સમયે મદન મોહનજી એની અરજી સ્વીકારી છે અને સપનામાં ભગવાન આવ્યા છે. બોલી મદન મોહન ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, અપને અપને માત પિતા કી. અહીંયા મદન મોહનજી કુંવરીજીના સપનામાં આવ્યા છે. સપનામાં કીધું છે કે તારો એકલું મન નથી, તારે એકલાએ જ મને લઈ જવાનું મન નથી. સાંભળજો, મદન મોહનજી કહી રહ્યા છે રાજકુંવરીજીને કે તારે એકલાએ જ જવાનું મન નથી,